આ મારું 500 પાટણ હા પેલા 3 જણા મારા ઓળખ્યા મને હેરાન કરી ચિયા 3 જણા પેલા કડવા કાગડો ચંપુ ચૂંટણી પેલો ગોવલો આ જોડે જઈને હારો થયો તો ઈશીની હવા ખાવા નથી મળી પણ પેલા 3 જણા જોડે જાઉં અને ઈવના જોડે જઈને હારો થઈ જાઉં અને એસીની હવા ખાવું હું ઘરમાં પંખો રિપેર કરવા બેઠો અને મેન સીટ હતી તે મેન સીટ પાડી એના ઘડી બધું ઉડી ગયું વિશ્વાની વાત નહીં યાર પૂછવું જરૂરી ભાગવા પૈસે નાસ્તો એટલો ગણી લો અરે એ નક્કી થઈ ગયું બાર જ્યાં જેવું નહીં બાર જાઉં તો ઘડો મારો ઉઠશે આપણે ગોઠશે નહીં પણ આપણે ના ચાલે ગોઈંજી જો ચાલ વાત આજો તમારી લાખ રૂપિયાની વાત છે ગોઈંજી એક સમય પાછા ના પડી પણ આપણા જીવન તો મારો ઉઠશે એટલે ના ગોઠા ઉપર બે યાર કરવાનું હું જેમ ઘડો કઈ જણા લઈને ઉભો રહ્યો બાર તો મારો જીવ પણ ના ને વાત આજી હું તો મારી પાસે એક બે ના મારો બદન તો ના પહોંચી વળું નહીં બદન ના પહોંચી વળો ને હવે મારી વાત સાંભળો દુશ્મનને કદી કમજોર સમજવાની કોશિશ ના કરવી એ જ આપણી મોટી ભૂલ હ હવે એને થોડો એકલો રહ્યા હવે એને આપણે વહીને લંકારી મેળ્યો ને એટલે હવે એ પૂરી તૈયારી દે હ તો એની મુજબ આપણે તો એની મુજબ લેવાનું આપણે ખાઈ પીને ખોરાક કરીને મજબૂત રીતે જ રહો પાછા પડવાનું જાતું નહીં લ્યો ભાઈ ચંપુલાલ તમાર ભાગનું પડેલું લઈ અને બનાવવા જતા રહો આ દોડો અરે ભલા મને જોકી યાર હું મોટું બગાડો નેટ બચાય કહેતા નહીં ઉભા રહો એક બીજું પાણી ઉભા રહો વાંધો પૂરો વાંધો હપા બાય આગળ કાય આ જુદિયા જીવ નહીં નહીં થોડા ચાર પડેલો લઈ ગયો ઝઘડામાં મારો હીરો કોવાણો કચરામાં મારો હીરો કોવાણો કચરામાં ખરેખર આમ તો જોવા જઈએ ને તો બધા રે ને એ કડવા નહીં પેલા બે ના તો ગજ વાગે એમ નહીં આ કડવો મારો ઓળશો જાણે કુલર લાયો તો તાણા હું હટ કરી અને એના ઘેર હુઈ રહ્યો આ એનું પરિણામ મારે ભોગવવું પડે છે પણ વાયને ફોક કરીને હું બહાર તો કાઢ્યો જવાય ચમ પાલટી ઉઠી ગઈ ખૂબ તને તોય ખબર લે કપાલથી ઉઠી ગઈ તમારું મોઢું કઈ આલા
દેવામ ડૂબ્યા ખું ના તો પછી અલ્યા પેલી ત્રણ મશોરો ઘર કરી ગઈ. ઓહો કોડરિયું મત બેઠું ખું કોડરિયું મધ નહીં બેઠું, કોડરિયું મધ બેઠું હોત ને તો ધુમાડો કરી ઉડાડી દ્યો. તમે કોણ મશોરો ઘર કરી દી તમાર બોમની મશોરો. કંડાળ કોરે મોરે વાત ફેવર્યા વગર જે વાત હોય એ કરો કે હું લાયો તો એસી બરાબર છે. ઓહો એસી લાયા કોંગ્રેચ્યુલેશન ચાલ લાયા પેડા ખવરાયા ને અલ્યા પેડલ મારને ગોળી ઓ એસી ખાયો હું નહીં રહ્યો એની વાત કરતો નહીં. છે તારા પેલા ત્રણ જણા મારા વર્ષા ઘર બંધ કરીને હીરા એસી ખાઈને હું બહાર રખડું. બોલ ઓહો ચિયા તઈ જણા બોલો પછી પેલો કડવો કાકડો ચંપુ ચોટલી. ઓહો તમારા ઘરમાં હીરા બેહી ગયા ઓલ્યા હેરાન હેરાન થઈ ગયો મને માતા ના હવે શું કરવાનું કેજે. ઓહો બા કેવું પડે ઘર જાણી બહાર ફરન પેલા એસી ખાઈ મને તો નવાઈ લાગે હ. અલ્યા બહાર કાઢવાની ઘણી કોશિશ કરી પણ મારા વર્ષા નીકળતા નહીં, એકના બે થતા નહીં. પણ ઈવન ખબર ના પણ આવી રીતે કોકના ઘર ઉપર થોડો હક કરાય. તમે એસી નખાવો સોફા લાવો કે કુલર નખાવો એ તમારું ઘર પૂરતું હોય. આવી રીતે મેલ્લાવાળા થોડા હક કરી કે પણ પેલા ચેક કરેલો હોય એટલે ચમ હક કરેલો એટલે કડવો જાણે કુલર લાવે ને હા તાણા હું એના કુલર થી ઉભો નતો થતો. ઓહો વાટેલા પાથરા આડા આવી સીમ કોકી ઓહો એટલે મારા વર્ષે ત્રણ જણા ઘર કરી ગયા હે. બા જે કરમ કરેલા હોય ને એ તો ભોગવટ પડી હા, એના વગર તો છૂટકો જ નહીં. આ એ વાત સાચી હો. એટલે આ બાજુ જો હેડે કોક આઈડિયા વિચારવા હેડ્યો હું. આની આઈડિયા એનો બહાર કાઢવાની કોક કરી બહાર તો કાઢવા કે ના કાઢવા. તમારા ઘરમાં ઈવન બહાર કાઢવાય કાઢવાના જ ચીકતા લઈ આ ઘરમાં ઘરમાં રાખવાના હે. મને 500 રૂપિયા આલો હાલ આઈડિયા કહું ઉઠી પૂંછડી બહાર નાહી જાય. ના 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 હો ભાઈ તારો આઈડિયા મારા કોમ નહીં આવે. બા હાતું કહું આઈડિયા જબરજસ્ત છે મારા પાસે. શું આઈડિયા છે પેલા કહેજે. 500 રૂપિયા આલો હાલ કહું. હા એ તો હું હાલે પણ પેલા કે આલવા પડશે હો ભાઈ બોલીને ફરતા નહીં. હા પણ તું મને કહેતો ખરી. હવે મારી વાત સાંભળો હું આ લુગડા બદલી ને અલ્પનના લુગડા પહેર દઉં અને પછી તમાર ઘેર હન લાઈટ બિલ ફાળવાનું બોને આવું એટલે પછી તમારે માર હંગાત આવવાનું ને હંતાઈ રહેવાનું. જેવા મને જોઈને એના બહાર આવીને એટલે તમારે ફટ લઈને અંદર પહેરી જવાનું અને ઈવન બહાર કાઢી દેવાનું. કેવી છે આઈડિયા કહો. મેં થૂકતા હું તેરી આઈડિયા પે થૂક કે દિખાવ. ચમ થૂચ્યા એટલે આ તારો ભા તું કપડા બદલી હતી તારી શકલ થોડી બદલી હતી લે એ ગોમના એ ઓળખી જાય મૂર્ખા. આ સાચી હો શકલ જોઈને ઓળખી જઈએ તો મેં વિચાર્યું જ નહીં. પેલા તો તને કીધું કે તારી આઈડિયામાં કોઈ લેવાનું નહીં હે. હજુ એક બીજી આઈડિયા કહું. તારી આઈડિયા એક કોમ નહીં આવે રેવા છે ને. વાપડો જ ખરા વાપડા હું જાય સારી આઈડિયા લાગે તમે આઈડિયા કરજો ને મને 500 રૂપિયા આલજો. આજે બોલ. ઈવન આ ઉપર કુવેસ નાખીએ એટલે એરા ખણતા ખણતા ઈવન આ ઘેર પટ્ટી મારથી તમારા ઘેર ઉભાઈ નહીં રહી કેવી શકો. એટલે આ મૂર્ખા પણ પેલા એરા બહાર તો નીકળવા જોઈ કે બહાર નીકળી તાણા તો કોઈ જ નાખી કે બહાર નીકળતા જ નહીં. મારા વર્ષે દરવાજો ખોલતા જ નહીં. ઓહો વાત સાચી એના માટે દરવાજો તો ખોલાવો કે નહીં. હા એટલે છે ને તું વધારે મગજ કહે નહીં. તારી કોઈ આઈડિયા કોમ નહીં આવે. તારા મગજમાં આઈડિયા નહીં હોય ને એટલી તો મારા મગજમાં આઈડિયા બધી અપનાવી રહ્યો બરોબર છે. પણ હવે એક આઈડિયા છે એ અપનાવવા જઈ ગયો એ મેં જિંદગી ફોડ છોડી જાય મારા ઘેર નહીં આવી. ચમ એવી શું આઈડિયા છે. એ તો છે હો તને કીધા જેવી નહીં. તું ગોમ નહીં પાછો ચોરી કાવો કરી દઈ ને. મારી વાત આપણો કંટાળ એની ટાઈમ આ સદેવાની જરૂર પડે ને એની આઈડિયાની જરૂર પડે ને તો ખાલી એક વખત યાદ કરજો. તમારા આઈડિયાના ગજ ના આગી તો ખાલી મને યાદ કરજો. લાકડે મોકળું ફિટ કરાય કરાય ને કરાય. આ આવાજ એકલો કાફી છે કોઈની જરૂર નહીં હો. એની ટાઈમ એકલો હાજર જ હોય. તો પછી હાવત ચમ હાલ ઘરની બહાર ફરે. આજે પણ હવે આજ હેડ્યો હાવજ. હવે તું જો આ હાવજ હું કરે છે સમજો. કહેતા જો હું કરો એ ના કેવાય તું ચાડ્યો હે પાછો ચોરે તાવો કરી મને. સસ્પેન્ડ રાખવું એમ. ઓ હા સારું હેડ હા ઉપડો હોય જરૂર પડે કહેજો. મારા કોઈની જરૂર નહીં. હવે હું આઈડિયા કરી એનો ઓટોમેટિક બાર ડબરાયો. હવે ગરમ થયું છે. તારો ભાત તમે આલમ ને મેગી બનાવજો પાણી ગરમ થવા દેવું ડાળ કરી પાણી ગરમ થઈ ગયું. અલ્યા મારી વાત આપણો ભલા મોણો બધા જિંદગી મેગી બનાવીએ કે નહીં. તો ગરમ થયું જોઈ ને આ બધી ચીજો છે ને એ સૂટી પડવી જોઈ અને પછી પાણી એક સાઈડ ગાઢી અને પછી મસાલો નખાય ભલા મોણો એમ રહો કરી ના ખવાય કોઈ દિન મેગી બનાવી ગાઢીએ કે નહીં. એટલે તમને આવડે થઈ તો લ્યો તારા અમે તો ભોય ચીડી તમે બેહો. આ તમે પાણી જેવું ગાડું હા હું કઈ હેડે હો અમે જુઓ ભલા મોણો આવડે એટલે બેહો હું શીખવાડું. પાણી પડી જા દે. પાણી પડવા દે
ઓય. લાવ કોક નાસ્તો બીજો કંઈક પડે હોય તો અંદર ફ્રીજમાં. ઓહો અરે ફ્રીજ ખોલવાનું તો રહી જ ગયું ચીકુ પડે લાવ. લાવ બાર ઘડાનો બધું ચીકુ જે પડ્યું હોય બધું એકદમ બહાર કાઢ નાખો. ઓય, ચીકુ આવી ગયું. લ્યો લાવ. હા. બીજું કંઈ પડ્યું? ઉભા રહો જોજો. બીજું બધી બધી પાઇપ નહીં પડી. ખાટી બધા કેરીઓ ઉભા પડી. રાખો, જા. ખાટી કેરી જ નહીં ખાવી. આદુ જો જામનો નાખવાનું દૂધ પડી જોજો ચા મિલની. સરસ મોટો આવાજ. મારું બીજું બધા તો હોય તો નહીં ભાઈ? પહેલા મારો છે છોકરાનો પગારે બધું ફર્નિચર સરસ કરાયું ઓય. અરે ફેડીને જોઈએ બધું ગોવિંદજી આ જોયું? બધું જોઈ ગયો ખજૂર ખજૂર એટલે પેલા પવન દેશો લખેલો જો ડબ્બો. એમાં શું પડ્યું તમને ખબર હે? હા. ચણાના ફૂતરા પડ્યા હી. જોઈ તમે? બધું ચેક કરીને જઈમ તો એટલે એવું ચેક કરે કાજુ બદામ વાળો. ના મને તો ચેક અરે કરીને તો ખબર ગોવિંદજી. પડે તમને એ ગોવિંદજી. સર પણ કાજુ બદામ સર આ જુઓ આ ઘડો ઊંડું બનાવવા અંદર ઇલાયચી નાખી મારો શીરડી ગયો. હા, કડવાજી ફેન ચડી. હજી ગરમ થવા દે બરાબર આપણે ગળણી હે ને પાણી કાઢી દેવું એ ભાઈ ઉવા બરોબર. શું ગરમ ના ખરેખર હેરતા હેરતા તો હું આટલો સુધી આવી ગયો છું, પણ જે હું એ મગજમાં પ્લાન વિચાર્યો છે એનો સક્સેસ થઈ જાય ને તો મને માતાના હારે એસી ખાવાતા હું મારા ઘેર નહીં આવી આખી જિંદગી. પણ હારે પ્લાન સક્સેસ થઈ જાય તો ઘણું સારું મારા માટે. નકા હારે મારા ઓછા મારું ઘર મેલીને જઈ એવા નહીં. લઈ જવા દે. ચંપુલા તમને મેગી આવડતી નથી પણ એક નંબર બનાવી હો ભાઈ એમ તો આવડા પાઈ. એ તો મેં શીખવાડી એટલા હો ભાઈ હોશિયારી મારવાની જરૂર નહીં એ પ્રવીણજી, હું સાચું આટલો મેગી લો પતિ. મેગી લાવો પતિજી. ભાઈ હરખા ભાગ પાડી લીધી જ હતી. પણ લાખો ની ભૂખ લાગી છે. અરે ભાઈ અમારું ખાવાનું જાણે તમે પડેકા ગાધા નહીં? હરણા નહીં? કેટલું ખાવું તમારે? પડી કરતા બી કાજે બરાબર કોઈ થી તમાર ભાગની હરખી હરખી ડાળી દી યાર તમાર ખાવા માપ રાખવું પડે યાર પણ મારા શરીર પ્રમાણે ખાવું પડે કે ના ખાવું પડે? વાત કરો. તમારે આટલું જ ચાલે, મારે આટલું ના ચાલે. આટલું બધું જુઓ. તમાર ઘર નહીં થી આવી બરાબર હું જેટલો ભાગ આવે એટલું ચાલે યાર અરે કોઈ થી બરાબર આ તારું ભગવાન તારું હડકાયા. હોશિયારી નહીં મને એટલા. પડી ના. લાવ લે. તમારી જોડે પડી હે? કશું પડ્યો નહીં, ખાલી થઈ ગઈ. તું આયા હજાર અત્યારે ભાઈ પડી જી પતી ગઈ ભાઈ. તો ભલામણ થોડી વધારે ના લેવાય. 2 પેકેટ લઈને હેડી આવ્યા, 5 પેકેટ લાવવાના હતા. જેટલી મંગાઈ જેટલી આવી અને જેટલા પૈસા વધ્યા એટલા મેગી લાવ્યો. ગોઈની બરાબર આવા હડકા વેડા ના આવા લાગ્યો પણ જે જોઈએ મજા ના આવી કરવાની. આમાં તો બધી મજા આવી પણ તબી બરાબર અમાર વાંચી ગઈ છે હા. તો ભૂખ લાગે ખાવું જ પડે ને યાર. લે આડો આ ડીસો કોણ તો છે તો ચંપુલાલ, ઊંઝો લેતા તો. લે ચંપુલાલ અલે એને મેગી બનાવી ઢીલો દોરાવાની. ભલા મોણો યાર પ્લાન મારો હતો તાણ આપણે ઘરમાં આયા બરાબર ગોવિંદજી હતા તાણ આપણે ઘરમાં જ ટચી રહ્યા હવે તમારે કોમ કરવું કે ના કરવું યાર હું લાવે ને બીજો મેગી. ધોવા બહાર ના જતા. બીજો ઘરમાં ધોવા નહીં તો ધોઈ એટલે ઠંડુ પાણી પર લાવડ. તમે તો યાર ઘરમાં ઘરમાં કામ કરવું પડે તો ને હાચે નાખો જેનું વાત ગોવિંદજી બહારનું કામ આવો ના ના. પેલો ઘરડો આપણે જોઈ જાન બહાર તો ભૂખા કાઢી નાખશે ઉવ્વ. આ ખરેખર ને હાથ તો ઘણો હો પાવ બહુ નિહાકડો હોવા તો. આમ તો ખોટો લાગ, હવે લાવવાનો નતો. હવે હંગ્યા તો ચો મેલો પાણી પી લે પ્રવાસી. આવો પાણી પી લે લાવ. હવે સોનથી ઉઠી ગયો. હવે એટલે સામાન લઈને વળતા 100 વાગે જવાનું છે. એમને ઉઠતા ને એવું કીધું. હારું હારું 100 વાગે ભરાઈ ગયો. લાવ. આ ચંપુલાલ ને કહેજો ઘડીક થઈ જીવન ઊભું થવા દઉં બસ હવે ચંપુલા 100 વાગે તમારે ઊભું થઈ જવાનું છે. ઘડિયાળમાં જોઈ લે 100 વાગ્યા એટલે તમારાથી સામાન લઈ આવવાનો.
મારે કહેવાનું ભાવ તમારા જવાનું છે મેં લેલો પાણી ઉજાડો તો તમારે જ કરવું પડે ને ભાઈ મારા પ્લાનથી આપણે ઘરમાં છીએ ગોવિંદજી લીધે હોય ટચી રહ્યા તો આમ તો તમારે જ કરવું પડે ને. અરે ઠંડી એટલે તો આ ચાદર ઉઠો તેમ તમારું નસીબનું નતું તારું ખૂબ ગોવિંદજી. ના ના ચાલશે મને એમની ઊંઘ હારી આવે બસ તાણ હવે ઊંઘો શાંતિ. મારા ઓળખ્યા એસી ખાવા પેઈ જાય કબજો કરી જાય મારા ઘર ઉપર બહાર નહીં નીકળતા બરાબર ગાડીએ બહાર તમે આવો અઠે સમજી દો હા બોલાય તમે કર્યા થમ થોડો બરોબર કોઈ સર કોઈ સર એ ગોવિંદજી હા અલા તું પાયણું ખખડાવા હા. ચેક કરો ને મને ઊંઘ આટાણી કોણ આવે ખબર પડે અલા ગોવિંદજી બરાબર મને તો ચેક કરવાનું કહો. હમણાં કહેલો હશે ને તો મને કહેણી બહાર લઈ જા. તો ચંપુડામાં ચંપુડો જો ચેક કરવા જોજો અલા પણ ઈ તો હાવ બટાકુ બાટ છે તમે તો કે બરાબર મોટા હેડવી તો વાજી ગયા સોની વાજ્યા બાયડા ખાખડી કોણ આવી ચેક કરજે અલે એવા ના લઈશો મારી વાત સાંભળો. હા ચેક કરવાનું તમે રહો તમે બે જણા આજુબાજુ રહીએ. એ હારણો આપણે એકલા કોઈ જવું જ નહીં. એકલા જાવું તો અમને બફાવાન અરે થાય. કેમ હરીએ ચડ્યા છો બે જણા અલા કોક કાનની બાયણું ખખડાવા. અરે પણ જોઈ લો કઈ યાર મહુ હરીએ ચડ્યા હો. આ બાજુ આવો. આવું મારા બની જાય તો મેં ચો ખખડાવા હારે મસ્ત લુક બેટાડી દીને. ભાઈ ના પાડું લ્યો બોલો. કોણ સા? શું છે કોણ સા? મહેમાન બન્યા તમારા અમે મહેમાન છે ભાઈ બાના મહેમાન છે આ તો ઘર તમે હાજર નહીં ભાઈ. એ બોલાવજો મોળા બારો બારો બાય વાસો લે ગવાજી પોલીસ છે પોલીસ સાહેબ છી લે આ તો. સાહેબ અમે નહીં સાહેબ તો થાપ મારી. આ બાજુ લો સાહેબ અમે આ ગંદા નહીં તમને રોંગ નંબર લાગ્યો યાર પણ સાહેબ અમે હું ગુનો કર્યો તમ મારા મન. સાહેબ એમનો નામ માર કરો યાર તમે યાર વાહ! અલા મોટી માં તો આ બાજુ છે. મારવામાં કોઈ કચાશ ન રાખતા હો મારા ઘરનો કબજો આ ત્રણ જણાને કર્યો છે મારી બારી તોડી નાખો ચોકડો ઉતારી ગયો આ કશું કર્યું યાર આવું તો જૂઠું બોલો. સાહેબને જોવા મળે અહીં ઢાંકવામાં ઢાંકને કમ ના કોનો પકડો આ કોણ આ બાજુ કબજો ચોક કર્યો દે લે ઘર નહીં. ગુનાકાર ભાઈ ઓવાના ઘર નહીં. હા તો ગુનેગાર કોણ સાહેબ ગુનેગાર નહીં અમે કબજો નહીં કર્યો. અમે ખાલી વાના એસીની હવા ખાતા હતા. સાહેબ જાણ સુધી ગુનો કબૂલ ના કરે તાણ સુધી માર માર જ કરો તમે ચિંતા ના કરો તમે કઈ મેળા ગુનો કબૂલ છે હા. તમારા જોડે બધા રસ્તા છે સાહેબ અમે ગુનો કર્યો જ નહીં. મેં ખાલી વાના ઘરની એસી જ કાઢી હે. બરાબર કાકા આ બાજુ આવું છું. 10 લાખ રૂપિયા ચોરી કર્યા અહીં એવું હે? બે બે એ, હાથ અલે એ આવું જૂઠું ના હોય ગયડા. સાહેબ! ઓ બાપા રે. સાહેબને ચોરી નહીં કર્યા કોઈ પૈસા આના સાહેબ પકડો સાહેબ મારી વાત સાંભળો કે સાહેબ શાંતિ રાખો ચૂપ કોને બરોબર મારજો હો વાટે હું ચોરી કરી શકો 10 લાખ માં 50,000 લઈ ગયો એવું હે હા સાહેબ મારો લીધો નહીં આવા નવા કેટલા પૈસા ભેગા કરી આ હારું ખાઈ ખાઈને શરીર બનાવી હોય હે સાહેબ બધું મારા ગંદા પૈસે કાઢું કોઈના પૈસે મેં નહીં કાઢું સાહેબ મારી વાત સાંભળો કે અમે કોઈ રૂપિયો વાળા ઘરમાં ચોરી કરીને કબજો લીધો નહીં. ખાલી અમે એસીની હવા ખાવા પર બેઠા હતા. સાહેબ કોને છોડો આ ટોપી નો હા આનો ધાપો આ સાહેબ વાંધો નહીં. સાહેબ નહીં ચોર હંકા થાવ એટલે ચોર જ ગણો સાહેબ 10 લાખ ચોરી ના એમાં 50 લીધા બરાબર આ જૂઠું બોલે. ચોરી કરી બોલો કબૂલ કરો ચોરી કબૂલ બાપા
3 મહિના કેસ લાગશે. કેટલી સજા ફાંસીની સજા ભારે ભારે કલમો લાગશે, તમે ચિંતા ના કરો. સાહેબ મને માતાના બજવાના ઘરમાં રૂપિયા ચોર્યો હોય તો આ જુઠ્ઠું બોલી જાય અને ફસાવી વાહ, તારી ઈવાના કર્મોથી નીકળ્યા કે બીજા કર્મોથી નીકળ્યા કે ઈવન ઘરમાં નેહરા પણ હા. કહું છું અમે એસી ખાવા ગયા તો બીજું કોઈ નહીં અરે, અમે એસીને અવાજ કાઢી વાળા વાહ. રૂપિયો લીધો ને અવાજ ઘરનો એ નહીં, અમે જો અત્યારે સરકારે કાયદો બહાર કાઢ્યો, બરોબર? આ જેની તેની જમીનો ઉપર બધા કબજો નહીં કરી લેતા. ઈ મોહને તમારા ઘર પર કબજો કરી લીધો, બરોબર? હા. એટલે ઈનો ભારે ગુનો લાગે પા. હાથે લગાવો તમે ત્યાં જેટલા ગુના હોય 302 લગાવો બીજો તમે ઈવન એકવાનું જો વફળ વફળ કરો અંદર આવો કે તમને એસી બતાવી એવી અવાજ ખાતા લે, હતા. એસી બતાવી. એસી તો એસી તો લગાઈ જ હોય. પણ ના થઈ જવાય, હો. સાહેબ આયલા 3 જણા મારા ઘર પર કબજો કર્યો અને 2 લાખ રૂપિયાની ચોરી કરી બે. એ આખા ગામમાં ખબર પડવી જોવે એટલે તમે ના હોય ને તો મારા ધાબા પર લઈ લો અને ધાબા પર લઈ જાય અને મારો એટલે આખું ગામ જોવે છે કાઢવા બેઠો ઈ કેલા. આ બાજુ. સારી ધાબો અરે, ધાબો ટેબલો હે ચાલો. સાહેબ પણ અમારે આબરૂ કા કઢા બેઠા બા ના આવી જાય તો સમજી લેજો સજા થાય. અલ્યા ધાબા ઉપર ઈ તો નાખ્યું ચાલો. એ બા. ગમે ઈ કે નાહી જાહે ને તો પોલીસ ગોતી લે. હા. એ સાહેબ હા. આ જુઓ કે અમે એસી ખાવા ગયા અમે નહીં કોઈ ચોરી કરી એ બા મારી ભૂલ થઈ ગઈ. તમારી કરો એટલે ભૂલ થઈ ગઈ હે હેલો, હેલો, કાકા તમે હેલો. હા હા આવો આવો સાહેબ હો, તમે તો બરાબર ના મારો એ બા આટલો ની યાર ભલા મોણા બધા જોવે યાર હાલો, સાહેબ, તમે 2 જણાને પકડી રાખો. એ, ઓ માઈકી. આખો પાછો જ ક્યાં એ આવશે? કોમળો એ જો આ 3 ચોરો માર ખાઈ મારા ધબા ઉપર તમારે પગે પડું. જોઈ રહ્યો હો ગોવિંદજી એ સાહેબ જો ભોય નાખો તમારે ભજી કાઢ તો પગે પડું. એ બા જવા દો કે યાર. એ સાહેબ કાકા, અમે એક તમે- રૂપિયા નહીં લીધો યાર ચિંતા ના કરો. ઓન મારે જેવો પડશે કે હુની બધાને ખબર પડશે. બોકા પાડશે હાલા રે. સાહેબ મને માતાના આર્યા મારા ઘરમાંથી નીકળ્યા હે તોય આર્યા ગુનો કબૂલ કરતા નહીં તમે હાજર છો તોય મારો બરોબર અલ્યા ચોરી કુનો કબૂલ યાર કુનો કરે જ નહીં હવે જો ભગવાને માર ખાઈને કરવાને માર ખાઈ. અંતર પાડો. અંતર પાડો. ચલો, અંતર પાડો. ભૂલ થઈ ગઈ સાહેબ અંતર હું પાડો. આના ઘેર આયો અંતર પાડો. બધો હાથ ઊંચા કરો. સાહેબ ભૂલ થઈ ગઈ ઓમ, ભૂલ થઈ ગઈ ઓમ, ભલે ના, ભલે ના. ભૂલ થઈ ગઈ સાહેબ બાપા રે સાહેબ વાગે વાગે યાર મેં નહીં કુનો કર્યો કોઈ યાર સાહેબ કબૂલ કરો. હું કહું હું કહું આપણે સાહેબની માન ના ખાવી ને તો ગુનો કબૂલ કરી લો હર ઉપર ને કે હો મેં ઘરમાં પૈસા ચોરાઈ કેસમાં ફસાઈ જાવ આવડા 2 મહિને નહીં મળે સોળસી ની મારી જેર પાડશે ઇનામમાં જોર વધારે ભર્યું. એ સાહેબ મારે એક વાત કહેવી બોલો. હું આ 3 જણ ટ્યુશન બોલાઈ લાવું અલા એ વાઈટ ચોરી કરી. ઈવાના ઘેર જઈને પછી ઈવન દુશ્મન હોમાં મારીએ આપણે. હા વાઈટ પેલા બરાબર મારો ગુનો કબૂલ કરો. એ ચક્કર આવી મને દવાખાને લઈ જાઓ જલ્દી. હા, પછી લઈ ગયો. એ ચક્કર આવી. નાટક કર્યા વગર બોલો. કરવાજી ચક્કર આવી યાર. અલ્યા પણ ચક્કર તો મને આવે હું કરું એ, જગ્યા, આ બાજુ દવાખાને વળો. જાઉં દવાખાને. વળે, હવે ચક્કર વાના આવશે. ભાઈજી કંગાળ અરે કેટલી દબાવ કરી છે ખાવા નહીં આવું યાર એ સાહેબ ચાલો ભોય નાખા હું બાપાને કાકરીએ બાઉ કા આવડા કેસમાં ફસાવો યાર ભૂલ થઈ ગઈ તમારા ઘરમાં અમે રૂપિયા લીધો નહીં અમે નાસ્તો કરે ને એ અમાર પૈસે લાઈન કર્યો ભલા મોણે યાર એ બા. આજે કરીને કા આવડા કેસમાં ફસાવો જવા ભૂલ દો થઈ કે ગઈ યાર. પણ મારા ઘરમાં 2 લાખ રૂપિયા ચોર્યા તમે યાર હાથું અલા બોલો જુઠ્ઠી વાતું કા કરો ભલા મોણે યાર તમારા ઘરમાં રૂપિયા પડે નહીં તો અહીં ચોરી કરીએ છીએ યાર તમારા ઘરમાં ખાલી મેસી ની અવાજ કાઢી 1 રૂપિયો અમે લીધો નહીં હા. સાહેબ અરે મોનતા નહીં મારો ચોરી તો આરે કબૂલ કરશે ને, ચિંતા ના કરો. ખાવા ખાવા હું લઈને આવ્યો તો હવે કદી લઈને નહીં આવું બસ હગા બસ હવે આ ખાવાની થઈ ગઈ હવે કોઈ દાળ મારા ઘરે મોની તાકી એવું ને? ઓ હા હગા કેમ હગા હગા હી?
આ કોઈ ઓરિજિનલ પોલીસ વાળા નહીં, તારા આ મારા હગા હે. એ હા હગા. આવો હતા હું થયું હગા એ હગા એ બા હગા હું થયું મારો પાણી લાવ. શું થયું ના થવાનું થઈ ગયું. ઓહો એમ તો શું થયું કોઈ જતું રીખું કોઈ જતું નહીં રહ્યું. તાણ શું થયું કો હગા, હવે હું તમને મોડી વાત કરું, બરોબર? તમે વાપરજો. હા મારું નવું ઘર બનાય ને એમાં હું એસી લાવ્યો, બરોબર છે? હા એ શીલા તો સારું કહેવાય. સારું કે વાત સાચી છે, પણ મારા ગામના જે મારા ભાઈબંધ છે ને હા એ તમે જુઓ તો મને બહાર ધકેલી મેલ્યો હોય ને એસી ખાવા હેરે પેઈ જાય યાર. ઘણી કોશિશ કરી કે બહાર નીકળો પણ બહાર જ નીકળતા નહીં. હવે હું કંટાળી ગઈ યાર. એટલે બધાને ભાગવી એસી ના ખાઈ શું ના ના, હું એકલો જ લાવ્યો હું હપ્તેથી. તમે એકલા લાયા હોય એમ? ઓવે. અને એરા એસી નો વાયરો ખાઈને તમને બાર તકેડી મીતે એમ? ઓવે, મને બહાર ગાડી મેલ્યો. મારા ઘરમાં બધું રમણ ભમણે કર્યું. હગા, હું કહું આ તો તમારા ગામની મેટર છે બરોબર, એટલે તમારા ગામની મેટર ગામમાં સોલ્વ ના કરી દેવાય. ભલા મોણા હારા 5 મોણા ભેગા કરીને મેટર સોલ્વ થાય એવી નહીં તો તમારા જોડે તો હું આવ્યો યાર. એવું છે એમ? ઓવે, તમારે મારો સાથ આલવો પડશે. એટલે તમે ઘરમાં નહીં બેહવા જતા રે ઘરમાં નહીં બેવા દેતા, મને કાઢી મેલી યાર. મારા ઘર ઉપર કબજો જમાઈ ગયા યાર. યા મોટા ભાઈ આપણે હું સાથ આલશું, અમારી હું મદદ જુઓ કો હાડો. તમારી મદદ મારે જોવો જોઈએ યાર. ગમે તે કરીને તમે મારે મદદ કરો યાર. પણ શું મદદ પણ શું કરવાની? મદદ કરો તમારે છે ને, હા હું પ્લાન વિચારીને જ આવ્યો હું. હા તમારા બે ભાઈઓને નકલી પોલીસ બનવાનું હોય. તકલીફ બોલી ઓવા નકલી પોલીસ બનવાનું. ઓવા પણ અમાર તો લુગડા આવે હે ને મારા મોટા ભાઈ ધોતીને પહેરે ને પહેરે હે. હા હું તમારે પોલીસને લુગડો હલાવડાવું ને તોથી એ તો મેં બધું નક્કી કરીને જ રાખ્યું છે. પબડો મારી વાત. હા તમારા બે ભાઈઓને પોલીસના કપડા પહેરીને જવાનું મારા ઘેર. હા હું એ હંગાત છું, બરોબર છે? બરાબર. હું હંતાઈ રહ્યો હા. એ જઈને તમારે ખખડાવવાનું, બરોબર છે? એરા બાદ નીકળી ને એટલે પેલા તો તમારે બરોબર ના એવા મારો ને કઈ જિંદગી મેરા મારા ઘર હમું લમણો ના કરી. ખાલી મારવાના સીન ને ઓહો, મારવાના એ અને ઘર ખાલી કરાવવાનું છે. બરાબર. આરે કોમ મારું કરશો કે નહીં કરો કો? કરશો હગા તમારા માટે તો અમે ઉભા છીએ હા, મને ખાલી આટલું કામ કરી આલો એટલે તમારો ખૂબ ખૂબ આભારી યાર. ના ના હગા હાથ ના જોડવાના હોય. હગા હું કોમમાં આવી યાર, મુસીબત ના કોમમાં ના આવી તો પછી બીજા ક્યાં કોમે આવી કો? આ એ વાત સાચી. હા. લેજો, તમે તૈયાર થઈ જાઓ. અરે કશો હતો ને હેડો તાણા. લેડો મારા અંગાત ને હું તમને પોલીસના કપડા હલાવડાવું, એ કપડા પહેરી અને પછી આપણે જઈએ. આ બરોબર છે. લેડો તમે. હેડો. લે આગળ પોલીસ વાળા બનાવી લાયો. હટ, તારું જાય તારું કઈડા નકલી પોલીસ બનાવાય નકર માર ખાવા. એ બસ કરા બસ, મને માતાના આ તો નકલી પોલીસ વાળા હગન બનાયા. 10 લાખ રૂપિયાથી નતા છોડ્યા તોય તારા ઉપર આરોપ નાખ્યો. એટલે એનો મતલબ એનો આ મત તો કે બા બીજે ચોઈ ની જે કે પોલીસ સ્ટેશન જઈને 3 લાખ રૂપિયાનો આરોપ નાખ્યો. આગળ પછી સમજો. અલે બા પણ ભલા મોણા હવા ગાડીમાં આટલી બધી માર ના મરાવરાવાની હોય યાર. નવાઈ નહીં ચાલે છે હે? તમે બાર નતા દે કરતા એટલા તમારા એસી ખાવાનો શોખ હોય તો લાવી જો નવી. હા મારા હગા એક તો બાપડા હપ્તે એસી લાયા હે અને ઉપરથી તમે એના ઘરમાં કબજો કરીને બેસી જો એમ થોડું ચાલે. પણ હગા મારી વાત સાંભળો. આયરા રે 12 મહિના પહેલા હું કુલર લાવ્યો તો ને તે કુલર આગળ મશોર થયા તા ને હલતા નતા. હું એનું હાટું વાળું. હા તે હાથ તો હરજ વાળવાનું હોય, ઘર બગાડવાનું હોય. અમે તો તારું ઘર બગાડી તો ખાલી હવા ગાતી હતી. આજે અમે તો ઘર બગાડ્યું. અમે ખાલી ઘરવાસી ને એસી કાઢીને તાળી. ઓહો, પડકમ પડકર બધું રમણ ભમણ કર્યું એટલે ઘરમાં. પેલા કીધી એસી દેખે તને હું કહેવાય દેતો રે તો હારું પણ આપવું પડે તારા ઘરમાં. હવે મારી વાત આપણે જો હવે આયા ને તો હવે પોલીસ સ્ટેશન ઓરિજિનલ છે અને ઓરિજિનલ પોલીસ લાયો અને 3 લાખ રૂપિયા તમે ચોરી ગયા ને એ કેસ નો. ના ના હવે નહીં. પણ લે તો તારા
ત્યાંથી રૂપિયા લીધો છે અમે છે નહીં પણ આરોપ નાખ્યો એટલે ઓટોમેટિક તમારે હાલવા પડશે મને એ હગાઓ મારી વાત સાંભળો હવે તમે પોતાના ઘેર જતા રહો ને જો એસી ની હવા ખાવી હોય ને તો તમે એસી લાવી દો અને એસી લાવવાની કેપેસિટી ના હોય તો કુલર લાવી દો કુલર તો હાગા મારા છે પણ પતલાવાળા ઘરમાં અમાર તો એસી નખાવી કો હા તે કડવા એસી ના નખાઈ શકતો હોય ને તો ઢોકળી પાણી લઈને ડૂબી મરો અલ્યા પણ બા એસી ખાવા આયા હિંમત ભલામણ તમે વાત કેવડી મોટી કરી દીધી યાર ના હોય નહીં તમે બાર નતા દેખાતા એટલે મારા વાત મોટી કરવી પડી ને કે ના કરો આજે હવે નહીં આવીએ કોઈ કહેવાય ના દઉં એ હગા હવે જે ભૂલ ચૂક થી એ માફ કરી દેજો ભલામણ હું ભૂલચૂક મારા છે કે ભૂલચૂક તમારા ભલામણ આવા ના મારા ઢોનમાં ગોળ કોઈ હગા માફી માંગુ તમે આ ધોના જેમ માર કોની દાગના હવે તું બોલાવાનું રે ખરેખર આગો ભાઈ એટલા ને તમને ભમાઈ પડતો કરો પોલીસ સ્ટેશન એ આવે ને ફોન રાખીને પોલીસ સ્ટેશન કરી વાર કે અરે નહીં આવીએ પણ યાર દેખાડવાથી હગા ભાઈ જઈએ છીએ વધારે પાવર ના કરો પણ મજા નહીં આવે ઓળખજો એટલે આ જાડી આપણે પોલીસ સ્ટેશન જાય ને તો માર ખાઈ ખાઈને હવે જાય આપણે આ તો ખાલી હકા હતા ને જો ભૂલે જોડે ગોમ ના હોય ને તો તમે તણે મારી ઝેર પાડો એ હગા હવે બધું ભૂલી જાઓ ભલામણ ભોઈનજી ચંપલાલા બાજુ મારી વાત સાંભળો હા. કુવાના વાદે ના રહેવાય આર્યો ને ગિરગિટ જેવો છે આ આવડા કેસમાં ફસાઈ નાખે એના કરતી એવી બહુ હવા કાઢી કોઈ હવા ખાવી નહીં હેડો હું ઘેર હવે ઘેર જ જવું પડશે ને તારે હેડ આવજો તારે